અને ભરૂચના રેલવે સ્ટેશન રેલવે કોલોનીમાં રહેતા રેલવે સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે નોકરી કરતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનો પરિવાર ગણતરીની મિનિટોમાં જ વિખાઈ ગયો। સામાન્ય ઝઘડાઓમાં જતીન મકવાણાની પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જેને લઈને જતીન મકવાણાએ પોતાના 10 વર્ષના બાળકને પણ ગળે ટૂંપો આપી હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો। આપઘાત પહેલા જતીનભાઈએ સુસાઇડ નોટ પણ લખી, આ ઉપરાંત 10 પાનાનો લેટર પણ પોલીસ કબજે કર્યા છે, જેમાં પ્રેમ પ્રકરણના કારણે પણ આપઘાત થયા હોવાનું પોલીસને પ્રાથમિક તારણ લાગી રહ્યું છે। એક સ્ત્રી અને એક બાળકને મૃતદેહ ત્યાં મળી આવેલ, જેનો પીએમ કરાવીને આગળની કાર્યવાહી કરવાની હાલ પ્રોસેસ ચાલુ છે। એ જે સ્ત્રી છે એમના હસબન્ડ છે, એમને પણ ત્યાં સુસાઇડ કર્યું છે। એ અંકલેશ્વર શહેર પોલીસ છે જે એ લોકો એની તપાસ કરી રહ્યા છે, એ કાર્યવાહી ત્યાં ચાલી રહી છે। એ કદાચ ત્યાં મળેલી છે, એમના હસબન્ડના મૃતદેહ પાસેથી મળી છે એવી જાણકારી છે।